શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 459 ગુંદેલ તારીખ 23/4/1982। પરમાર્થ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થાય મહિલો ચેતન આત્મા છે જાગૃતિમાં આવ્યો એટલે સૌ લોકના હતા છૂટા પછી તમે મુક્ત દશા વચ્ચે આ એટલે જીવન મુક્ત કહેવાય। આ બારથી મુકાયેલા ખરા બધું મૂકેલું બારથી મુક્તિ હોય ને ખરી પણ મોથી મુક્ત સૌ એ આત્મા મુક્ત થાય આત્મા પરમાત્મા પશુ જીવન અલૌકિક अलग दादा का आपला હું क्या अलग दादा પેલા નાના પેલા નામ કે દાदा गोरख नु क्या बोला आप ये घड़ी की कोल बनाए ले कौन राखो बंदा एक रति हां मतलब प्रताप की कोल को बोले अलग अलग खरा देती जो अलग તમારું સ્વરૂપ का દેના ને બધા अलग મોના अलग પેલા છે પણ अलग ને ભૂલી ગયું છે અને ખલકના બામાં પડી જાય છે એટલે આપણા ભ્રમણા પડી જાય છે પણ આવો જો આપણું ઘર અલગ છે પરમાત્મા આટલો ભાવ આવે તો ગોકુળમાં 15 મહિનો હતું જેમ હું કોઈ જમીનો છું એટલા સારું જ્ઞાન હાથી આ 14 લોકનું રાજ આવે આ બધા તમે એટલા હોનાનું મઢી નાખો તો મનમાં કોઈ ના વચ્ચે છૂટી પડી ગઈ કે હું કોઈ જમીનો છું એમ આ મહિલો ચેતન છે એ વિભાવમાં વર્તે છે એ તો પકડાય છે અને આ મારે ચેતન ચેતના શું અમારું જો આ ભેદ માં સંસાર છે કારણ ચેતન આત્મા છે એમાં સંસાર નથી આ ભેદ છે જો જડ છે નેનો જણ નેનો જણ કારણ ચેતન સચ્ચિદાનંદ આત્મા ભગવાન ત્રિલોકપતિ છે અણજન્મા જન્મ મરણ થી રહિત ભાઈ ભાઈ નથી સૃષ્ટિ સંસાર નથી મન ઇન્દ્રિય કર્મ નથી એવો જે આત્મા છે એનામાં સંસાર નથી કારણ આ વસ્તી બ્રહ્મણા આપણને તો આવું કહે છે કે મને તો લાગ જ નથી મને તો ટેમ જ નથી કે ભાઈ પક્ષી કહેવાનું એને લાગવાના હું કરું પણ તું કરીશ હું તારે જો જે જળ સહી મેં કોઈ નથી કારણ આત્મા ચૈતન્ય છે અનંત જ્ઞાનનો દાતા અલૌકિક એ માય સંસાર નથી કારણ આ વસ્તુ ભૂત છોથી હોય છે અનનો અહંકાર કહેવાય અને જ્યાં સુધી આ માયલું ભૂત ન મળે ગણાવર હો પણ આ મોટી દીકરી કહેલું તને સંત મળે તો ભાગ્ય મનનું પૂતળું એ આજથી 50-20 વર્ષની વાત છે મોટી બી આપણા બાજુના ભણે લક્ષ્મીપુરાથી આવેલા જિંદગીમાં ભજન ગાયેલું ગુરુ મળે એને મનનું પૂતળું ભાગી જાય મનનું પૂતળું ભાગી જાય તો શું થાય શરીર સંયમ રહે અને આત્મા સંયમ રહે અને અહંકાર એ સૂક્ષ્મ દેહ કહેવાય છે મન ઇન્દ્રિય કર્મને સૂક્ષ્મ દેહ છૂટી ગયો ગળી ગયું મટી ગયું તો આત્મામાં શાંતિ થઈ ગઈ જનક ના જવું જોયું નહીં જાય પણ જ્યાં સુધી આપણા દેહને મત છે કે તો આત્માને પૂછવાનું પ્રતિમા નાખીએ છીએ પણ આત્મા જ્ઞાનનો સાગર ગુણોનો ભંડાર અલૌકિક સૂર્ય જેવો દેવ છે એનામાં તો કદી સંસાર ન હોય એનામાં ભાઈ ન હોય બાઈ ન હોય દેહ ન હોય દુનિયામાં ન હોય જન્મ ન હોય મરણ ન હોય અલૌકિક શુદ્ધ આત્મા છે શાસ્ત્રો અને વેદો અને મહાપુરુષો પ્રમાણ જ્ઞાનીઓ જે જ્ઞાનીઓ થઈ જાય સંસારમાં રહીને અલગ અલગ થઈ જાય એ આત્મામાં થઈ જાય આત્મામાં રહી જાય બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરમાં સંન્યાસાશ્રમ પ્રભાવતીઓનો રહ્યો એ આત્મામાં રહ્યા અત્યારે જનક રાજા રાજ્યથી વિજયા એ હું ભૂમિએ એ આત્મામાં રહ્યા અહંકારનું કવર તોડી અને દેહનો ભાવ મુકાય દેહ વસ્ત્ર જેવું છે કોકા જેવું ગાભા જેવું આપના પોષણ જેવું અમની વસ્તી ઉઠી અને આત્મા સ્વરૂપ છે ભગવાન સચ્ચિદાનંદ એમાં મન હમાઈ ગયું સ્વરૂપે સમાયા નિગમનો પંચ બહુ અંતનો ઉપાય છે તો દેહથી રીતે ભાઈ વસ્ત્રો રમણાભાઈ ભ્રત હતા આપણે બધા રસયુક્ત થઈ ગયું ખાયા તો એને પીએ તો એને આલ્યા તો એને લીએ તો એને નહીં કર્યું હું જોતું હું આવ્યો છું ફલાણું ગમતું ફલાણું ઘર ને આટલા વર્ષની મારી ઉંમર થઈ ગઈ મારા આટલા ભવિષ્યને આટલું મારું કેટલું છે આ બધા આપણે મનના ભાવ કહી લાગે મેં કહે તમારો સચિદાનંદ આત્મા તો ચેતન દરહર જ્યોતિ સ્વરૂપ એ તો ભગવાન એ કશું નથી પણ પરના ભાવમાં આ બલા વખત કહી ગયું કારણ ભક્તિ કરનાર શું થાય આ પરના ભાવમાં ના આત્મા સ્વરૂપમાં મંદિર નથી અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન સદા પરમ રહો
લેશ ન થાવો દે. આ બાજુમાં વાંચ્યું છે. વિચાર તો હું કોણ છું, આવે આવે જે પરિણામ તે એ પરિણામ એ પહોંચતો અમે જીવ વિશ્રામ. જો વિશ્રાંતિનો માર્ગ શું છે ત્યારે આપણે સૌ હોત જે છે તપાસી લો. તમે આત્મામાં શંકા રાખો છો, બરાબર છે? આટલો 30 40 વર્ષ 50 વર્ષ 8 વર્ષ 70 વર્ષ બાજુના છે આત્મા 30 40 વર્ષ થઈ ગયો તો આત્મામાં શંકા. આટલી ભક્તિ કરતા થતો આત્માનો નિર્ણય નથી. તમે ચેતન આત્મા નથી. તમે બાળકો છો કે આત્મા મૂકી દે એ વખત હળગાઈ દેવું પડે છે. આત્માથી છૂટું પડ્યું છે એ વખત હળગાઈ દેવું પડે ને અડિયા તો ભરાય. જો એ કોઈની સત્તામાં છે ને આ તે વખત છૂટે એ તમને કોઈને ખબર છે? તાર કોઈના હાથમાં ખરું? કોઈના હાથમાં નથી. તો ભગવાનની ભક્તિ કરે એનો અહંકાર ટાઢો પડી જાય, ઉતરી પડે આ પ્રભાવ, શાંતિ પામી જાય, ઠંડો થઈ જાય, અંતર આત્મામાં આવી જાય. અત્યારે આપણે કોઈ એમ કે આત્મામાં નથી કે ના આત્મામાં નથી. આત્મામાં તો વિષમતા ન થાય. કારણ વિષમતા કેમ થાય છે? આ હું શું ના મારું છે ના બીજાનું છે ખાઈ ગયું ભાગીનું લોભોનું ટૂંકું કાળું ગોળું રાજાનું રંગનું પતિને બાદશાહનું આપણું બહુ દેખાય છે. કારણ આત્માદેવ સહી શું છે કે સંપન્ન અનંત જ્યોતિમાં એકલો ભગવાન જ છે. એમાં કોઈ ડેફિકલ્ટી જ નથી. તો આવા આત્માની શ્રદ્ધા અને આવો વિશ્વાસ આ ભાવ થાય તમને પાછું ભારે પડતું હોય આ બધામાં તમે આત્મા કહો છો, પણ આ બધામાં આત્મા જે થાય તો તમારી વચ્ચે રાગ કસાયવાળી નહીં થાય. તમારું ભક્તરતા પ્રાણી માત્રમાં આત્મા ભાવ ના કરનારનું ભક્તર શકે ને લખરવાની પડવાની જગ્યા ન હોય. એના અંતર આત્મામાં સુખ શાંતિ જે સજ્જન થઈ જશે. અખંડ એક રથ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન થાવો દીન. એ શાણ થાય આ બધામાં તું છું અને આ બધું તારું છે. આ ભાવ થાય એ વખત આત્મા એકી નિવૃત્તિ થશે. તમે આ બધામાં બધામાં ભગવાન છે ના બધું ભગવાનનું છે. જે કોઈ સમર્પણ છે એ ભાવ થાય એના રાગ દેશ મટી અને એ અંતર્ગત થવા માટે કોઈ બાદ નહીં. અત્યારે અને પૂર્વજન્મ કરી લેવો પડે, પણ એ ભૂમિકા થાય તો પૂર્વજન્મની ભૂમિકા નથી. તમે આત્મા હમન તો અને દફતર ગુમ છો, અહંકાર અજ્ઞાન બાજુ બોજો છો, આત્માનું ઘર ભૂલ્યા એટલાથી અહંકાર થઈને જીવ થઈને કરીએ છીએ. આત્માનું જ્ઞાન થાય એટલો જગ્યા નથી. આ હું કરું હું ન મારું કરતા ને ભોગતા ને સુખી ને દુઃખી ના બધું થાય છે એ અહંકાર ને લઈને થાય છે. આત્મા સુખી દુઃખી થાય ને આત્મા તો સ્વભાવે તો સુખનો સાગર જ છે. એટલા સુધી આ અનુભવ પકતું નથી. તો બધા એક ગતિ રાખી નિર્મળ રહી નિર્ભય બુદ્ધિ કરી બધું પરમાત્માને અર્પણ કરવું આવો ભાવ રાખે. એને સૂર્ય ને ચંદ્ર ને દેવો ને ભૂમિ માતા ને આ બધું નિબંધન કરે અને એ બધા નિબંધન બધામાં તુહી જ થાય. હમન તો દફતર અહંકાર મટી જાય જ્યાં નિકોટી ફેલાઈ ગયું પછી હું મહાસાગર અને રોજ વિલોપતિ બોલ બોલા ગયો આદતનો એવા સ્વામી સૌગતમો તલક તાપમો વાલો રહ્યા સમય જનક ડાલડી વાગી. જો જુઓ આ બાયરે પંખી બોલ્યું છે એ અત્યારે તમને પંખી ગણો તો આત્માના જ્ઞાન પછી તમારો આત્મા બોલે બધા સૌ વખતે બોલાવે બોલ એક ભજન કોકરી કે શું હવે આજે સૌ વખતે બોલે બોલ આ ઠીક છે सब बोले बोल બોલે બોલ मेरा आत्म सकल के मोह सकल के मोह गीत प्रति देखो नहीं. देखो जो આત્મામાં આયા પછી પડવાની ભૂમિકા કરી. જો તો હતો તમે ભરેલા તો બધે તમારું સ્વરૂપ બધે સૂર્યમાન ચંદ્રમાન પાણીમાન પવનમાન દશીમાન આકાશમાન આ બધું તમારામાં ખલક રહેલું. અલગ અને ખલક આ જે અલગ રહેલું જે ખલક છે એ ખલક અલગમાં આવી જાય. સતમો સંસાર રહે અસ્તમાનની બાર. અત્યારે ચિત્તમો સંસાર છે એટલે દપ્પા નથી દેતું. સતમો સંસાર થાય એને સંસાર નડે નહીં. કોઈ કહે કે સતમો સંસાર થાય કેમ ન નડે? આ ચિત્ત છે એ સતમાં હમાઈ ગયું પછી હું કરતાનું ભોગતા મટી ગયું નહીં તો આત્મા દેવડ્યો એને પછી આ બધું આત્મામાં ભગવાનમાં ચાલી ગયું. બે ભાવ જ નથી, દ્વૈત ભાવ જ નથી. એ સતમાં સંસાર કહેવાય. આ બાજુ લખી છે રામજી બાબુ
સતમાં સંસાર થાય એના બધામાં ભગવાન સિવાય કોઈ ન બને. તમે ભગવાન થવો એટલે આ વિશ્વ તમારે ભગવાન રૂપા છે. આ બધામાં જે બાળો છો અત્યારે મનના ઓગળા થાવ મારું ઉતારું હું ઉતારું પણ ઓઢવાનું પાછળ કરતી તું આવે ને તું કોઈ નથી. ब्रह्मानंद आप परमाणु से दुनिया से दिल हटाले प्रभु जान में लगा ले, दुनिया से दिल हटाले प्रभु जान में लगा दे. ब्रह्मानंद मोक्ष पाले तन का पता नहीं है, ब्रह्मानंद मोक्ष पाले तन का पता नहीं है. जो આપણે હું કરવામાં સાકરા નથી કારણ આપણે તો તું જ નહીં. કારણ કૃપા જે હું કહીશ જીવ પોતાને ભૂલી ગયો અને પછી તો બંધ ફળવાને કહ્યું. બોલો આપણે એટલી વધારે નજીક ને નજીક અને વધારે ઢુકડી અને ત્યાં લાંબા શૈલી આપણને ઓળખો તો ભગવાનને તત્વ ઓળખો. ભગવાનનું દર્શન કરવું હોય તો આટલું તમે તમને ઓળખી લો. તમે શું છો આટલું ઓળખી લો તમારા હૃદયમાં આત્મા વડે પરમાત્માનું દર્શન. સતથી સત દેખાય, અસતથી સત ન દેખાય. તો કોઈ કહેતા અસત હું અહંકાર તે અસત છું. આત્માનું જ્ઞાન રાખે અહંકારને મૂકી દઉં છું. આત્માનું જ્ઞાન થાય અહંકારને મળી દઉં છું. તો અહંકાર એ અસત છે. તો આપણે હું રાખીને ભગવાન હોવા જઈએ છીએ. કારણ ભક્તિ કરનાર આત્માઓ નિર્મળ થયા છે એ બધામાં તુહી હું દાખલ ચાલી છે. દાસો હમ ભાવ ના કરી છે. બધામાં તુલસી એ પરમાત્મા તુલસી ના બધું સારું છે. આવો ભાવ કર્યો એનો અહંકાર ગઈ ગયો એનો બધું ચેતન આત્મા જેવું જાગૃત થયું. તો આત્મા વાળા પરમાત્મા જ બધા તમે જે દાડા આત્મા થવો એ દાડા આ બધાનો આખા વિશ્વનો પરમાત્મા છે. કોઈ નહીં પરમાત્મા જ છે. બધે જડે વિષ્ણુ થડે વિષ્ણુ આ જે બધું ઝાડ પાડ પશુ પંખી સૂર્ય ચંદ્ર કઈ માની ઉત્પન્ન થયેલું વિવરિત છે. બ્રહ્મ નિકાય આપે સંચાર બધામાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ દુધવા રૂપે અનંત બાજે દેહમાં દેવ તું તત્વમાં દેવ તું વૃક્ષમાં દેવ તું આકાશ એક ખીલી છે એ બધામાં તુહી તુહી તુહી. કૃપાળદેવના આત્માનું જ્ઞાન છું કાર્યની આ ભાવના દાખલી છે. જળમાં તું પાણીમાં તું પવનમાં તું આકાશમાં તું બધા તુહી તુહી આ બધું જે પણ દેખાય છે એ બધામાં એકાદ ભાવ છે પછી અંતર્જ્ઞાન જાય. સદગુરુ આપણા મોરારજીને અને આ બેહી રહેવું કાઠું પડે આખા બાબા છે એ લઈ અને થોડા બોલવા દઈએ લગે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ દયાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આ રામ રંગીલો આ આત્મા સ્વરૂપ આપણે કહીએ છીએ સચ્ચિદાનંદ કહીએ છીએ એ રામ રંગીલો આપણે બધા ધારણ કરી નાખે. મીરાબાઈ આટલો જોડ્યો તો વર્તી ફેરી દઈ અમન પૂર્ણ દફતર ગુમ થઈ ગયું દાસો સંભાળી ગયું. તો આ બધાને તારણે દેવ કરી ગયો છે. રામ રંગીલો અને કૃપા દેવ જે સ્વરૂપ સમજાવના પાનો શ્રી સદગુરુ ભગવંત એ આ શ્રી સદગુરુ ભગવંત નું નામ આવ્યું હે, સ્વરૂપ નું નામ આવ્યું હે અને રામ રંગીલો થયો હે. તો તમે અને બધા આવો મુખ્ય આપણો પરમ પિતા પરમાત્મા અને આપણો આત્મા બે અનુભવી જાય છે. આપણે એટલે આપણા વનવગરામાં 100 પરિવાર થઈ ગયું છે. આપણા આટલા બધા ઉદાસ બી છે એનું કારણ હું નકા આપણ 7 કોઠ કોપી વસ્ત બીના ભાજી ઓર લૂર જેના રદામાં રખું ના થવા તો ઇન્દ્ર બાપરો કુળ જોન ભગવાનની ભક્તિ વાળા પુરુષો ખાવા ન હોય, લંગોટી પહેરવા ન હોય, હાથ કોઠો વાળેલી હોય, પણ ભગવાનની મસ્તી હોય તો યાર છે યાર હોય, ભગવાનના હાથી રમણતા કરતા હોય. નિરાહારી સુરવોત ચેતન ઘન સ્વરૂપમાં રમનારા હોય એ આ મીરાબાઈ જો બાઈનો અવતાર હતો દેહની રીતે પણ મળ્યો દેવ પ્રગટ થઈ ગયો. જો એના આત્માનું જ્ઞાન શું છે તારા આત્માના જ્ઞાન વાળા બધા પરમાણુ લીધો છે. નારદ ભાઈ મને જ્ઞાન સુંદરી ઓઢાડી અમે નારદ ભાઈ હું કરા એના મીરાને નારદ ભાઈ હું કરવા પડ્યા એ તો રાજકુમારી હતી
પણ જો અંતરાત્મા દશા થશે તાણીનું કુટુંબ નવું બંધાઈ જાય. એના કુટુંબી બધા સંતો થઈ જાય. એના કુટુંબી અત્યારે તમે અમે લોકનાથીને ફરીએ છીએ, બીજા પર કુટુંબોમાં ફરીએ છીએ એટલે આપણી વસ્તી લાગતી નથી. પણ પર વસ્તુનો જે રાગ છે અમની વસ્તી તૂટી અને પુરાણ પુરુષ દેહધારી પરમાત્મા થઈ ગયા. એવા મહાપુરુષો જે સંતો છે એના હાથથી જેનું કુટુંબ બંધાય, મન વસન તરંગમાં વેણ વે સુરત, તો આ ગ્રંથિ તૂટી જાય. જેમ આ મીરાણા થઈ ગયું, પરમાત્મામાં મમતા થઈ ગઈ, સંસારમાં ક્ષમતા થઈ ગઈ. કોઈ જીવ બીજા ગમે તેમ બોલ્યું પણ એને કોઈ આ ગમતા થતી જ નથી. પરમાત્મામાં મમતા, સંસારમાં ક્ષમતા, ભોગ વિલાસમાં ઉદાસીન ભાવ થઈ ગયું. આ ભંગાર હું એક શરીર છે જ પરનું ગંધ છે તો એને હું શણગારવું છું. હાબુ આ વૈરાગ ભાવ કેમ નામ કહેવાય? આ દેખાય છે ભંગાર છે, પરું છે. ઓનો બનાવટ જ પરમાનો છે. આ ઓનો એમનામાં જો ઉગાડું કરીને મેળ્યું હોય તો કોઈ છૂકાય ફાડીને મેળ્યું હોય. આવું જે શરીર છે એનો મોહ જરહર જ્યોતિ ચેતન સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમાં બધાનો ધડીને જેમ આવ્યો એટલે પેલામાં વર્તી ઉઠી ગઈ. સંસારમાં ક્ષમતા, પરમાત્મામાં મમતા અને ભોગ વિલાસમાં ઉદાસીનતા, તો હૃદયમાં એટલો ત્યાગ. જેમ આપણા ગામમાં બેઠા છીએ એના બધા માનવીનું થોડું બધું છે પણ આપણને કોઈ નથી મળતા. આગળ છે કોઈ આટલું બધું ગોઠવ્યું છે ને આ ફૂલો અને ગુલાબ ને બધા પડ્યા છે પણ આપણે એમ છીએ કે એક મોડો પણ મેળ્યો હતો નાલમાં અમદાવાદ મોડો હતો ને આજે મેળ્યો ને આ હોત મેળવાનો છે તો આનો મોહ થાય. આ જેમ વાળી ખંગણ છે એમ તમારો આત્મા જે છે જાગૃતિમાં સ્વભાવમાં એ વિભાવના બધા સાધનોથી વર્તી મુકાઈ જાય. અલગ તલક જે પેલા ઈશ્વર અલગ અને ખલક, આ ખલક અલગમાં નહીં પૂછ્યું છે. તો જે અલગ છે લખ્યામાં આવત ને, કયામાં આવત ને, ભોગડામાં આવત ને, એ આત્મા વડે જ પરમાત્મા દેખાય. એના માટે બીજું કોઈ સાધન જ નથી. તમારું સ્વરૂપ તમારે જોવું હોય તો જે દાદા પેલા હું નતો તાણે ભગવાન તું નતો અને અમે તું છું તો હું નથી. હું મટી ગયો તાણ તું થઈ ગયો બધા. પછી કોણ નામ લે? ભગવાન બધામાં થઈ જાય, અહંકાર મરી ગયો, જીવતો મરી ગયો તો પરમાત્મા રમણતા થઈ જાય. તો તમે બધા અહંકાર ને કાઢો પાડો. અહંકાર મમતાની જે વાત છે એ આપણને ખૂબ દુર્દાય થાય છે અને એને લઈને ક્રોધ થાય છે, એને લઈને ઈચ્છા થાય છે, એને લઈને લોભ થાય છે, એને લઈને મમતા થાય છે, ઘડી પણ એને લઈને થાય છે સૂક્ષ્મ છે એને લઈને. નકા આત્મા દેવ છે એ તો અનંત જ્યોતિમાં છે. એને કદી કોઈ કર્યો નથી, કરવાનું નથી, કરવા જેવું પ્રમાણ છે. કશું તે દેહા જાસ નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. તમે મોક્ષ હો બસો પણ આ બાયણે છીએ તાહરી આપણને ભ્રાંતિ છે. નકર મોક્ષ તો તમારા પાછળ પડ્યું, તમારા હાથી હાથી ફરે છે. તમે આ બધા ફરો છો મોક્ષનો ફરો છો પણ વર્તી બાયણે છે એટલે આ ગોટાળામાં છે, ભ્રાંતિમાં છે. આ દેહના ભાવ, અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, શરીર, હું કરતા, હું ભોગતા, આ હું છું, આ મારું છે ને આ બીજાનું છે, આ મોહ દેખાય છે. અત્યારે તમે તમારા ઘેર ખાઓ એટલે તમે જો ઘર તમે ગણી છો ખ્યાલ કરજો. ઘર ના તમે ગણી થઈ જાઓ છો પણ વસ્તુ ક્યાંની છે એ તો બે જણ પાડું કે તમને લાખ ન જોતું છે. નકર વસ્તુ તો 3 લોકના નાશની છે. આ દેહ ઉપર આપણે અહંતા કરીએ છીએ. દેહ તો દોનમાં આવેલું સાધન છે, દેવોનું છે. હાથ દેવોના જવાબદારીમાં ભરેલા છે. સૂર્યદેવ, ચંદ્રદેવ, આકાશદેવ, ઇન્દ્રદેવ, પવનદેવ, જળદેવ, અન્નદેવ, અગ્નિદેવ, એ હાથ દેવોનો આ દેહ છે. માગણી દેવ કરેલું આ સાધનનો ઉપયોગ એટલો જ કરવાનો છે. જો આ મનુષ્ય દેહ આત્મા અને પરમાત્માની એકતા થઈ તો આની કોઈ કિંમતનો પાર નથી. અને જો એ આત્માને સમજ્યા વગર અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં ખપાઈ જાય તો આના જો ખરાબ કોઈ નથી. કેમ કે દુર્યોધન હતો જો એ દેહ અનંત કર્મ બધી 28 નથી જો એના મનુષ્ય હું કોમ આવ્યો. કારણ ધર્મરાજાના પાંડવોના મનુષ્ય હતા તે જો એવો ઘનઘાતી કર્મ હતો કે કોઈથી ખપાઈ ન શકે. એવો કર્મ ખપાઈ મોક્ષ ગતિ પ્રાપ્ત કરે, સ્વરૂપમાં થઈ જાય. ધર્મરાજાનું આગળ નામ હતું
તમારો પાપોનું નિવારણ થઈ જાય. કુંતા માતા હતો, કુંતા માતા સંતોની સેવા કરતો. પેલા પોષ સંત જમાડતો તાણે ખાતો, એવું એનો વર્તો નથી માતા કુંતાનો. તો એક જણે એવો બનાવ બન્યો. આ જે બધા જીવોને કોઈને આપણને ખ્યાલ જ નથી થતો કે આપણે શું કરી રહ્યા છીએ. કોકની નંદા કરીએ તો એમાં શું થાય ખબર છે? હોમ ચોખ્ખું થાય, એનું પાપ તમે મથે લઈ લો. બીજાના ગુણ દોષ કરે ને શું થાય? એના દોષો પર ધ્યાન સર્ચ કરો. કારણ હોમ લેના તો ખબર ન હોય. તો કુંતા માતાના હું છું સંત જમાડવાનું એવું વર્તન એવું કાયમ નિયમ હતું. તો એક થોડો ભરવારણ પાસેથી દૂધ એને લીધું. એ ભરવારણ દૂધ લઈને આવતી હતી ને હોમડી હાફ લઈને જતી હતી. એ હાફનું ઝેર બહુ ગળામાં પડ્યું. એ દૂધ માતા કુંતાએ ઘેર રોધી અને પોષ ઋષિ જમાડ્યા તો પોષ ઋષિ મરી ગયા. આમ હું આને તો બધાને શોક પડી ગયો. હું એને તો આવું નીમ હતું કાયમ. પોષ ઋષિઓને આહાર આલ્યાવાના ખાવું ને તો માતા કુંતા તો પૂછ્યો હતો અને વસ્તુ તો અતારી થઈ રહી. પછી ભગવાનની આરાધના કરી પણ એને તો પ્રગટ ભગવાન જ આગળ હતા કે બીજા કોઈની સલાહકાર શોકાધાર કોઈનો નતો ખબર છે. ભગવાન આયા તો કે મતારવાનું શું કર્યું? માતા કુંતા કી કે મારા કર્મમાં આ કાઢી પીવી. પછી ભગવાન કી કે તમે ઠરો આ વસ્તુ છે અમે ક્યાં હલાયા આ પોષ ઋષિઓનું પાપ. પોષ ઋષિ મરી જાય તો નિર્વ્યાજ વાત કે પછી આ વાત ત્યાર બધા ફેલવાની. તો જોયું કા પેલી કુંતી છીએ ઋષિઓને જમાડતી પણ ઘેર ખવડાવીને મારી નાખ્યા પોષ ઋષિઓને. તારે એવું કરવું તો એને જમાડવા નતા. ત્યાં પાછો આપણું નોશે ગયા એવો વાતો કરનાર થઈ ગયો. પછી ભગવાને કહ્યું કે આ પાપ છે એ કુંતા માતા તમારા માટે નથી ફરી થતો ભાઈ કૃષ્ણ ભગવાન. તો કે આ પાપ છે શું ટીકા તમારી નંજા કરી અને માથે જતું પોષ ઋષિઓ પાપ. માતા કુંતા તો અને હોતો તાર ભગવાન જેના ફેવરમાં હોય તે તારે કરો રોગ ક્રમવાની મુક્ત કરી દીધી. ભગવાન પાંડવોના હાથીને હાથીતા તો જો એ અને દેહ મળ્યા એ પરમાણ છે પાંડવોને અને કૌરવનો દેહ મળ્યા એ મનુષ્ય 28 નરકલી દેહ હું પમના. પાછું દેહનું અભિમાન હોય એ જીવમાં ખરેખર નિષ્ઠુરતા આવે. એવી નિષ્ઠુરતા આવે છે કે એ કહી ન જાય. બીજા બધો કરતા કે હું શું એ બરાબર છું આવો ભાવ થઈ જાય. તો દુર્યોધન આવો ભાવ થયેલો કે આ કૃષ્ણ શકે તો લૂંટતો છે અને આ ધર્મરાજાને માતા કુંતાના બધો છે એટલે બધો ઘોડો કે ભોળો એને જેમ સમજાય એમ સમજી જાય. રાજી અનુતુંજી પાડી લીધું તો એ દણ ઘોડો વનમાં જતો રહ્યો. બુદ્ધિ ને આ કૃષ્ણ લૂંટતો છે લબારો એવો એને હું દશામાં મેલે. કૃષ્ણ તો ગોના દોષ જાય. જો જીવને નરકમાં જવું હોય કારણ હું પરમાણ આવે છે નેસી ગતિ ના દે તો બધાને પછી આમ જાવે છે કે આ કૃષ્ણ લુપ્તો સેવો છે એનો પરાક્રમ સેવો છે. ક્યું આ હું એથ્યું કા તમારા પેણેટમાં હરોખો બોલાય છે એમાં હરોખામાં આખો ગોના ગુણ થાય છે. કોણ થાય છે? દુર્યોધન. સોલંદો વગાડી કવાડી પાસે બેઠા છે દ્રૌપદી રાણી. શિરા ફાડીને અને શિરા ફાડીને મોદીઓ વાટો સભામાં દુર્યોધન કરે છે વાતો. મનોના ઘેરે રઘુણા ઘેરે ભરવાડી આવ્યો સાથે ગોવાળિયા બે ક્યારે લાયો. દેખીને અને દેખીને પાંડવ કયા ગેલા તેનો પરાક્રમ જોજો કેવાય. મોમો મારો ને મોમો મારો ને પોતાના માગી
ગયા પણ આવડાથી હોય છે કે સેવા કૃષ્ણ ભગવાનના નામ ઉપરથી કેટલી ગોત્રોની કેટલા પુરુષો તરી ગયા, કેટલી માતાઓ હજી મન રહિત ભૂમિકામાં કૃષ્ણ ખેલ ખેલતા હતા. કોઈના કડામાં ન આવે. ચિત્રની દશા, રોમની દશા છે મનોબુદ્ધિઓ વ્યવહારો બધી આવે. ત્યારે કૃષ્ણની દશા છે એ મન રહિત ભૂમિકા છે. ગોકુળ એ મન રહિત ભૂમિકા કહેવાય. આપણે જેમ વાદળછા આવે આપણા ઉપર એમ બધામાં એક જ પરમાત્મા નિરંજન દેવમાં રમતો હોય કૃષ્ણની લીલા. નિરંજન દેવ આ ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ રામ કે છે ને હલી ત્રીજી સ્થિતિ અલક નિરંજન રામ રામ એ અલક નિરંજન માં રમનાર કૃષ્ણ ભગવાન હતા. તો આવા ભગવાનને પૂર્વ પ્રારબ્ધના યોગો એવા ગોઠવેલા હતા. જો કૃપાળદેવ કહ્યું છે કે કૃષ્ણ ભગવાન એ ખરેખર મહાપુરુષ હતા, ભગવાન દેહધારી હતા અને એ એનાથી ઘણા જીવો પદ પ્રાપ્ત કરી છે. એવા કૃષ્ણ ભગવાનના દુર્યોધન શું કહે છે કે આ પાંડવોના ઘરે એક ભરવાડી આવ્યો છે, એને ભાડીને પાંડવ ગેલા થઈ જશે, એવો લુચ્ચો છે, એના પાહા બહેન છે અને દશા શું થાય આ દ્રૌપદીને બધો જોડે એના આધીન થઈ જશે, મોયડી નાખી છે, જોડે ભણ જ નથી, નિર્બાળ છે ને ગોડોને આ રાત પાડી લીધું, આ બધું પાડી લીધું તો આ બધું મૂકીને વનમાં જો કાઢી મેળ હલીને હેઠળ તારા આ બધો ગોડા ગોડી મેળ મેળ આવ્યું છે. પછી કે એ કૃષ્ણ કેવો છે એની વાત તો હું તમને કહું. આ છેલ્લી સોલંતો ઓગળી ટપોણી પાછળ બેઠો છે દ્રૌપદી રોહિણી એ પહેલી ક્રિયા પછી ક્રિયા આવે છે. એ ક્રિયા આવે છે તો આ જે અડધી રાતનો ગયો ગોકુળનાથી પૂતના માસી જો એક તો મામાને મારી નાખ્યો, પૂતના માહીને મારી નાખી, અડધી રાતનો ગયો ગોકુળનાથી મથુરા મૂકીને વાસી રોણી રૂક્ષ્મણી લઈ ગયો નાસી. આવો લુચ્ચો છે એના પાહા બહેન છે તો પાંડવોની શું દશા થાય? આવી દયા થાય છે. તમને અત્યારે એમ લાગે તો હું આટલો પરાક્રમ ને આટલું સમજુ ને આટલું જે પુણ્યવાળો જીવ છે એની આ વિભૂતિ હોય હોય અહંકારના તમે અનાદિનો આયરાટ છે. અહંકાર હોય તાવડી ભગવાનની વાત ઓળખની એના માટે બંધ થઈ દરવાજો બંધ છે. અહંકારથી ભગવાનનું દર્શન નથી થતો. સંત ઓળખવા એ ચાણ ઓળખે જે આત્મા નિર્મળ થાય અહંકાર વગરનો આત્મામાં આવે અને પરમાત્મા બીજાને કોડો લાગે પણ એ કોડા જેવી ભૂમિકા નથી, એ અલૌકિક ભૂમિકા છે, મન રહિત ભૂમિકા છે. જો કૃષ્ણને ગોળા કહે છે, માતા કુંતાને ગોળો કહે છે, ધર્મરાજાને ગોળા કહે છે, પાંડવોને ગોળા કહે છે. જો એનું પરિણામ કેવું આવ્યું 28 ને સુજો તો તમે અને બધા અત્યારે થોડો વિચાર કરો. આપણા રોમજી બાપુ હતા એ કેવળ જ્ઞાની હતા. હું વધારે વખાણ કરું તો તમને એમ થાય કે આ ગુરુ તરીકે એને રાજને લઈને વધારે ગુણ ગાય છે. પણ શ્રી કૃષ્ણ યોગેશ્વર હતા એને કોઈને ન ઓળખ્યા એમ રોમજી બાપાને કોઈને ન ઓળખ્યા. નકર રોમજી બાપુ અટપટી દેતા હતા. મનની જો ખટપટ મટે તો ઝટપટ દર્શન હોય. हे मन मत डोले पर्दा घट खोले घटो घट बोले ओ हम है तुझ मोय पर्दा प्रगट बोले. आ रोमजी बापा नो वाक्य है. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं कोण. जो सूर्य ने चंद्र નથી એ ભૂમિકામાં એનો નિવાસ અત્યારે એ શ્રીમત છે, એના સ્વરૂપમાં છે અને એ ભગવાન જ છે. એના વાક્યો જો તમે છોડો હોય તમારા જીવનમાં એક વાક્ય એની કેની પેલી છે તાકાત. મકાઈનો ટોળો ગાયો ગાલ કેની તાકાત તારો વજરાવાની મકાઈ નાખ્યા પણ એ તો ઉઠો તો છે માં એવો જ નહીં. હે તારા જનાવરો ઓમ પડે ઓમ દોડવું એ કેનું દિલ છે? એ ભગવાનનું દિલ હોય. એ પહેલે પહેલે નથી, અમથી નથી, એ રેજો તેજો આમ જેવું નથી. એટલે જાણે એ ભૂમિકામાં જાય તો હું અર્પણ કરી છે. અને એ જમાનામાં બાવજી થોડી મકાઈ કબૂતર નાખવાની એ 2000 માણસ હતું ખુમાપુરના ઘેર. હું નાઈ થકી ખુમાપુરના ઘેર આવ્યો કે ભોરમાં એક એના હારી તો રખવાડા રાખેલો એને બોલાવી 5000 મને કોશી આ વાત કરી બાજુ ખેંબાઈઓનું નામ એના હારીનું નામ કે ખેંબાઈ આવા થાકી છે. હાથમાં મકાઈ આપણે ચણાના પરાળમાં હંતારી હતી અને રાતી જઈને બે કબૂતર ખોને નાખ્યા છે. સાચી વાત છે.
પેલો કી હાચી વાત કરવાની કારણ કે મને મારા ભાગ મને 1.5 મણ ઘઉં આલેલા ની હારી બેમણ કરેલા અને મી બેમણ આલેલા 1.5 મણ સોના એના કે જનાવરો ઓમ પડેલો ઓમ દળવાનું નીમ પડેલો ઓમ દળવાનું તમે અમે સમ કરીએ છીએ જો એક કણ હોય કે એક દોડો હોય કે કારણ એ ગોળ સુધરી ગયા એ મહાપુરુષોના મારે છે એ મારે ઘરા જણાવે કોઈ એ મારે ઘરા જુદા આ વાત તો શું જાણ્યો લોક આપું જાણ્યો તો કે એ દિલ એ દેવનું છે એ દેવનો મહિમા છે અત્યારે એ પુરુષનું પરાક્રમથી આપણા રોટલા લઈ થાય આખો સાબરકોઠો લગે એ બધામાં એ દેવનો અનુગ્રહ છે એ દેવની કોઈ સાયા પડેલી છે એ દેવના કોઈ ભાવ પડેલા છે જે તમારા મારા મારફતથી આ બધું પડે છે બાકી બધામાં નિરંજન દેવ અલખ નિરંજન બધામાં કાઢી બીજું કોઈ નથી અમન તોમને દફતર ગુણ કરો અહંકાર જાય એ દેવ મરમો ગગન ગિરિજા વિજ સંતા નાદ અનહદ વાગ્યા એવા એવા સંત સુહાગ્યા ગુરુના વસને ચાલ્યા સમજીને પાયે લાગ્યા એવા એવા સંત સુહાગ્યા સંતોની ભૂમિકા સંત એક કેવા માત્ર છે એ હું ભૂમિકા છે અત્યારે એ પ્રગટ છે એ મરી નથી ગયા શરીર બદલાઈ ગયા શરીર ન રહે સ્વસ્વરૂપે એ પરમાત્માનો અનુગ્રહ છે અને ભગવાન દેહધારી પણ જોવા તો એના જેટલો વસન અને આનું જે જીવન છે એ દરેક જીવને તપાસવા જેવું છે આપણા બધા છીએ પણ તમારા આત્માને પ્રમાણ જુઓ કે કેમ થાય છે મમતા લગે ટાળવી હોય તો ધણીપણું મૂકવું હોય તો મૌન મૂકવું હોય તો કેમ થાય છે તાણ વાવણી નાથુ બાપુ કહેતા આ ભૂમિ લાલની સબ ભૂમિ ગોપાળની છે આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળની 14 લોકમાં ફરો તમારો ઓકો ન કરે કોઈ બાળજો આજે તો મેં મને ઓળખ્યો આ તમારો ચેતન આત્મા છે ના સ્વભાવમાં આવે તો આખા વિશ્વમાં જો હતો તમે ના તમે છો ને આ જો ભગવાનને અર્પણ કર્યું મન તન અને આ જે કોઈ છે બધું ભગવાનનું છે આ અર્પણ થાય તો આખું વિશ્વ તમારું છે આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની બધા પરમાત્માના તમે છો પરમાત્માના થઈને જીવો બસ તમને કોઈ રોકવા વાળો નથી પણ આત્મામાં રમો ગમ ખો કમ ખો અને નમજો ગમ ખો કમ ખો અને નમજો તમારા પર કોઈ કાળનું સત્તર ન ચાલે કાળ તમારા પર સત્તર ન ચાલે કેમ કે શરીરનું અભિમાન હોય એની કાળ થાય છે અહંકાર જેનો મરી ગયો એની કાળ શું આવે એ તો મરતો પેલા જે મરે સંતો મરે તો પેલા સંતો જે મરે કોઈની ગણતરી ન રાખે જે આત્મા સ્વરૂપ સ્વરૂપમાં રમનારો જીવ હે બાળો જોગી રે રમતો જોગી બાળો જોગી અલેખ જાગે અલખ નિરંજન જરહર જ્યોતિ તો સશક્તિ સંસાર છે છ જન્મ મરણ છે એ કેસિયા કાળની ચાલે છે એટલે કાળનો કાળ છે આ બધા તારે કરી ગયો છે અલખ નિરંજન ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ 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 થતા રામ રૂપ થઈ જાય પણ આપણે બધા ભરમાઈ જાય છીએ કારણ એ દેવ અમારી નજરો આવે નેણોમાં વેણોમાં સ્વરૂપ પણ ને અને અત્યારે એ પુરુષનો મહિમા છે હું નહીં નાથુરામ બાપુ હતા રોમની કીડીઓ રોમના ખેત સુખી ભર્યા બધા પેટ કરી જુઓ છો રોમની કીડીઓ રોમના ખેત સુખી ભર્યા બધા પેટ એક તો આટલો ભાવ કરી જુઓ છો પછી સમતા છે છૂટા સ્વરૂપમાં પણ આ તો હું અને મારું આ ગઠ રાખી અને ભગવાનની ભક્તિ કરી હોય ભાઈ એ ભક્તિ તો પરભારી થવાની એટલે જેવું કરવાનું થવાનું અને જો આત્મામાં તો પછી પરમાત્મા નથી ત્રણ લોકનો નાશ હરિહરિનું અંબાળે પણ ટાણે જીવ પોતા પણ મૂકે તમે આત્મા મરમો આત્મા બોલો આત્મા વભરો
આત્મા જુઓ, આત્મા વિચારો અને પરમાત્મા છે. આ બધા નથી પરમાત્મા, હાલ પરમાત્મા જ છે. અત્યારે આ બધું કોઈનું નથી, તમે બધા કોઈના નથી, એક પરમાત્માના છે, આત્માઓ છે. પણ માનતા એવું થઈ ગયું છે અમે તો આ દેહ નહીં છીએ, ફલાણા નોમના ફલાણી નાતના છીએ, ફલાણું ગોમ ગરમ હાલ છે, આ ગોઠમાં પકડી રાખે. તારે દેહ પણ ગંગા સતી કરી શકે, દેહ પણ ભૂલી હોય પણ ભાઈ મનની શુદ્ધિ જાણે ભૂલી હોય કારણ આપણે આ ગોઠ હાઈ રહી પછી ભક્તિ કરવા જઈએ છીએ. આ ગોઠ લાલ લાલ સબ કોઈ કહે સબની ગોઠ હે લાલ, ગોઠ ખોલીને જોયું નથી તેનો જન્મ ગયો કંગાલ, દલાલી મેળવે લાયન કી. તારી આ દેહ જગતમાં જે દેહ છે એ દેહને તું પાછળ કરી એના પર અહંકાર ઉઠેલી ફરે છે. આ તો ઝેર છે ધર્મ, આ ધર્મથી આ દેહ બનેલો છે, અહંકારથી. અહંકાર મરી જાય સ્વસ્થ સૃષ્ટિ સ્વસ્થ દેહની દુનિયા ભગવાન ભગવાન બધા ખાતો પીતો ને બોલતા નિરંજન નિરાકાર ધન તે હમો જેનો હોય છે લો અવતાર જગત પાવન કરવા ઉતરવા ભૂમિનો બાર ધન તે હમો આશા પીછા દાસીઓ થઈ રહી કોમા ક્રોધ કે દિલો ભક્તિ કરીએ છીએ હું ને મારા એ બે ગોઠ રાખીને બધા ફરીએ છીએ એ ભગવાન થી હડકા ફરે છે, બાયડે બાયડે ફરીએ છીએ. કોઠા મહાન મોલ પડાય મહાચુક માણસ દેખનારા દાદી કોઠર એના તમારા જોઈએ છે મોલ પડો છો. એક ભજન છે ઓ બાબારી નથી રાખીએ મોયલાને મારીને મરીએ મારીને મરીએ ભારત ક્યારે આવશે સદા ગુણાવતન જો ચાલીએ બીજ દરિયામાં ડેરા સદા ગુણાવતન ચાલીએ બીજ દરિયામાં ડેરા મુવાની મારા જીવે લીધા બરાબર બોલ્યા તેને શું કરીએ જેને વરતી ના વેળા બુઢાએ ચોરાશી બાબરા ક્યો જઈ વેળા બરાબર બધાવીએ મહાપુરુષના બોધમાં જે આચરણ કરે એ દરિયામાં ડોળો છે. એ હું હાયા રહી છું ને મારા બગડી જાય હું દત્તું પહોંચી જાય થાક ત્રણ લોકનો નાથ ભગવાનના ખોળા બે અને આ વિભ્રમ ના રાખે ભગવાનના માર્ગ ના જાય. એ તો બાયને પફો એક ભાઈ તા જતા થા જો ભાન ને ગાયો સુરાવ જતી કહાઈ લઈ જતા જો ભાવમાં તો ને બૂમ પડી છે અને ગાયો ને કહાઈ લઈ જાય તે હું જમ કા પેલી બાઈ કહેતા હું ક્યાં જાઉં છું આમ હું તરવાડી હાલવા કે મરવા જવું છે એ કહું તો પૂછવા આવ્યો તમને. પેલી બાઈ કે તે વાત વાપરી અને એ વખત ખમખમાટ આવે તમે દેહની દુનિયા ભૂલી જશો તો ત્યાં જઈને કોઈક કાર્ય કરો. બાકી તમે આ મોય જાળવીને જો કરવા જાવ તો એમ તો ન થાય. હું ને મારું જાળવી અને તમે ભક્તિ કરવા જાઓ અલ્યા તમે ના વેચે લાભા ઉપર મરવાની એની પર બેઠા છીએ મરી અમે મૂકી દેવું સાદી દેહ ને દુનિયામાં જોડે જન્મ્યા જ નતા ને રવાના નથી
મરતો પહેલા મુકાઈ જાય એ ભક્તિ કહેવાય. મરા શેરી તો મુકાય તો સંસાર કહેવાય, પણ મરતો પહેલા બધાથી મુકાઈ જાય એનું નામ ભક્તિ. તો તમે અને અમે બધા આત્મામાં રમો, આત્મા બોલો, આત્મા હોભળો, આત્મા જુઓ અને પરમાત્માના ખોળે રમો. અમે કોઈ કરવાનું નથી. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો આ કરતા તો કર્યું કરવાનું મૂકી દે અને અંતરમાં શાંતિ પામો ને તમારો અલખ નિરંજન આત્મા દેવ છે, તમારું અખંડ સ્વરૂપ છે, ભગવાન તમારા છે. કૃપાળદેવ કહ્યું છે કે અમારું જે મન છે, મારું જે આત્મા સ્વરૂપ છે એના પર અમારું મન મોહિત થઈ ગયું છે કે આત્મા સ્વરૂપ અને કોઈ ભાળતું જ નથી. બધું જો જુઓ તો સ્વરૂપનું જ ભાળે છે. નાગ મોરલી પર તલ્લીન થઈ જાય એમાં મારા સ્વરૂપ ઉપર અમારું મન મોહિત થઈ ગયું છે. સ્વરૂપ એટલે આ ને આ અલખ નિરંજન આદિ અનાદિ સૃષ્ટિ કા સંસાર જગત જ નથી, વાણીનો વિષય જ નથી. બોલવાનું, જવાનું, આવવાનું, મરવાનું, કરવાનું કોઈ છે અલૌકિક 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 આદિ અનાદિ આદિ અનાદિ. જો ફરી બીજી માતાને પેટ રખતા જવાનું નથી, એ ભૂમિકામાં રમનારા પુરુષ. કારણ આ રામજી બાપુ હતા એ બિલકુલ અલગ નિરંજન સ્થિતિ, બિલકુલ કેવળ સ્થિતિમાં હતા. એની કોઈને કંપણ નહીં. કોઈ એમ કે તમે આટલું આનું હોભળ્યું ને આટલું જોયું ને આટલું કર્યું પણ કોઈ કર્યું એ મન પ્રમાણે જોયું તમે, તમારા ભાવ પ્રમાણે જોયું. બાકી એ ભગવાને અલખ નિરંજન સ્થિતિમાં જે યોગ્યો મહાપુરુષો આગળના પર કહીએ છીએ એ પુરુષોની સ્થિતિ એ પૂછતી હતી. અને ઈવાનો બોધ મુનાઈ બાપજીના અંતર પરિણામવાથી જેવી ઈવાની ભૂમિકા હતી એ ઈવાની ભૂમિકા હતી. બસ સુરી 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 अब तो अमर भया रे, अब तो नहीं मरूंगा रे, कोई से नहीं डरूंगा रे, अब तो अमर भया रे. और साथी में हम लगा रहे अब तो अमर भया रे, अब तो नहीं मरूंगा रे, कोई से नहीं डरूंगा रे. એ વખત તમે સક્ષુ જોવા કે તો આપણે બધું કોઈ જુદું રૂપ જ લાગે, અલગ તલક અલગ તલક અલગ તલક લાગે. તો અત્યારે આપણે બધા છીએ કે બાયને બ્રહ્મ નાખે નકર તમે ખરો મારવું નથી, મરવું નથી, નાખી દેવું નથી, જતું નથી રહેવું, એક સમજવું છે. જ્ઞાન એટલે આત્માની હંકર. આ જ્ઞાન ખાલી હેગડો ન આવે. જો રામજી બાપુ હતા એ વાલી વાત પણ બોલ્યું આપણે બધું ઓમ છે એના ઓમ ચડી ગગન ગગનમાં ગયા હતા અલગ નિરંજન. કોઈ પણ ડાકુટમાં પડતા જ નતા. તમારા પત્રો લખ્યા છે એ પત્રોમાં પ્રમાણ આવ્યું છે કે જો ભગવાન જોવા હોય તો એ તમે છો. કોઈ ગુરુ શેલા જોઈ કે કોઈ બનાવટી કે કોઈ કલ્પિત વાત છે. કાગળો લખ્યા છે, પુસ્તકો લખ્યા છે, તમે પત્ર માની હું ગોરો ને તું શેલો એવું અક્ષર નહીં. મહાપુરુષો વસનો શાસ્ત્રોની વાણી લખી છે એ નાખ્યું વસીની વિચારથી જો એને મરવાનું છું એ 20 વર્ષ પર કાગળ લખ્યો એ વખત પેલું લખ્યું છે કાગળ તો આ કાગળ 20 વર્ષ બોલ્યું રાખીએ તમે રાખી મેળવ્યું. અને આ કાગળ તમારે વૈકુંઠ લોકમાં લઈ જાય જે બરોબર એ કાગળ મળ્યા અને આ દેવઠા બાજી તારા બરોબર 20 વર્ષ હર પેલું કાગળ લખેલું છે મુનાઈ એ કાગળમાં આપણને લખી દીધું જો આટલી દશાના પુરુષ અને કીઓનો બોધ કોઈના અંતર પરિણામમાં થકી બસ આ લખી દીધું મસ્ત પ્રતિક્રિયા ભાઈઓને મારીને મનાવો. આ તો અત્યારે તો આપણે છે કે ઓડિટ કરવાનું નથી છે બાજુ લાફા મારી ન મળે. અમારા મોટા ભાઈઓને પાળા થા બોલવા સુધી એટલે ઘર કરવા આ હવ પાળા પાડ્યા પણ બાપજી ગણાને તો ડુંગળીને ફળો હાલાકી કા તમારા ઘરનું પાણી ન પીવું. જો ભાઈ બેઠેલા છે કે ઘરનું પાણી ન પીવું તમારા એટલે તમારા વાગડા તમારું જો ખબરદાર નથી એ ખોટી લીલી ખાતી છે એક પેલાને મેળી કરીને મેળી ન કરી જેવા વિના કરી એ બાપજી હતી કે ઓમ પણ હતો ઓમ જ જગ્યા આ જગ્યા ના ગાડી તારા હતો Hallelujah.
વૃત્તિનો જીવ. અને મને આ બુદ્ધિ થઈ અને મારી વૃત્તિ આવી, આ એકદમ ઉતરી ગઈ. માટે માનો કે ન માનો, મારા આગળ કોઈ સંકટ આવે, જો વિચારવાનું કરવું ને તે વર્તીને વાળ લીધી. વર્તીને વાળ લીધી હોય તો તટ ઘેર જઈ, ઘેર જઈને જેટલી એની મિલકત હતી, જેટલો મકાન હતો એ ભગવાનને અર્પણ કરી દીધો. અને એની મિલકત હતી, જે મકાન હતો એ ધ્રમનો પાટ્યો સળાઈ ગયો, ધર્મશાળાઓ. ફક્ત એક દંડના રોટલા અને ટાટી બોધી જોફર ટાટી બોધીની એ પાટ્યું સળાવી બિરબલ કા મકાન. એટલામાં હોવા જોવું આવ્યું કમછો રાજાને. કોઈ એવું એને ભૂલ આવેલી, મને ભૂલ ન આવેલી, પણ આ કરમ આવેલી. કરમ આવેલું તે હોવા જેવું કમ કર્યું કે 24 કલાકમાં બિરબલને દેશથી ખાલ કરવામાં આવે. પછી કઈ કઈની મિલકત છે એટલી જપ્ત કરો, જેટલી મિલકત હોય એટલી. જપ્ત કરવા જા તે બિરબલનું મકાન જ સોજડે ને. બધા જે જપ્ત કરવા, બધી મિલકત જપ્ત કરવા સારું ફરતા હતા અનુસરો, તો એ તો કોઈ મકાન બકાન ચડે ને. તો પાછા આવી અને બિરબલને, અરે બાદશાહને વાત કરી કે બિરબલનું મકાન તો સજ ને આપણી નગરીમાં. કે આ તમે શું બોલો છો? બિરબલ તો આખું અડધું રાજ વસાયેલું છે આપણું, આખી જિંદગીથી. ને તમે કશો મકાન નથી? એ બધા ફરવા જતો એના મકાનો તો ચોધરી બધું ફારફીર. એ તો ધર્મશાળાઓ ને રહોળો ચાલે ને બધા ગરીબો ખોય ને આવું જોયું. હવે પછી ફરતા ફરતા ગોધરા આવ્યા, તો ગોધરા એક ટાટી બાંધેલી અને બિરબલનો મકાનનું પાટ્યું, તો બિરબલ કા મકાન. એ વખત પેલા અનુસરો હતા એ બાદશાહને લઈ આવ્યા. બાદશાહને લઈ આવી ને દેખાડ્યું કે બિરબલની જેટલી મિલકત હતી એ તો તૃષ્ણાર્પણ કરી દીધું. અને જો એક ટાટી બાજી છે ને એ બિરબલનું પાટિયું ચડાવ્યું છે, બિરબલ કા મકાન. એ વખત બાદશાહને વેરાગ થઈ ગયો. આટલો બધો અગમશેતી. પેલા ઠરાવ આવ્યો કે એ કે પાલરી તારા વણવા તો ખોરા વાળી બેઠી હતી કે આ નીકળ્યું. એને હું ચાગવાનું હતું, રવાના થવાનું બધું. પેલાના મને એમ લાગ્યું કે આટલા ટાઈમથી રહેનારો અને આ એકદમ નીકળે છે તો એને શું કર્યું છે? એ જોવા જતું તો કોઈ નહીં, મકાન બકાન કે મિલકત કોઈ નહીં. એ વખત બાદશાહને વેરાગ થઈ ગયો. ઓહો, મારા રાજમાં આવું રતન રહ્યું અને મેં ન જાણ્યું. આટલો અગાઉ છે. પછી બિરબલને પૂછ્યું કે તારા આટલું બધું આ બનવાનું કારણ શું? કારણ કે જો બાદશાહ, મારી આવો હું બિરબલ જેવો જ્ઞાનીઓમાં જ્ઞાન એક રત્ન શોભાયો હોઉં, પણ મારી વર્તી બેવાના સણા લઈને ખાવાની થઈ, ત્યારથી મને એમ થયું કે ખલાસ બુદ્ધિ બગડી. આમ માટે કોઈ સંકટ આવે કે જે ભગવાનનું તે ભગવાનને અર્પણ કર્યું ને તારું આ ટાટી રીતે સંભાળ અને હું રવાનો થયો. એ પછી બાદશાહ ખોળા પાછળ કે મેં ભૂલ કરી અને હું તને મારું અડધું રાજ આલું. પણ કે વાત ને મારે તારે જે ભોગવટો હતો એટલો હેડ્યો અને મારે રહેવાનું નથી. પણ પછી અડધું રાજ આલે છે બિરબલ, અરે બાદશાહ. પછી બિરબલ પાછો થઈ નહીં રહ્યો. કારણ જો આ જે જાગૃતિવાળા આત્માઓ હોય છે એની વર્તી સેફટી ગમશે. ને અત્યારે આપણે છીએ તો આપણામાં આત્મા નથી ને પરમાત્મા નથી, પણ આ ગેલ સાથે ગોઠ પડી જશે આપણે કે ના હું નહીં, પેલો જેમ હું આહાર્યો હેરફેર, હું આહાર્યો ને પેલા સોરા નથી તું કે એ ગોઠ પડી જશે. ઉઠવું છે આ બેના હાથી લગ્ન થયું તે એમાં લગ્ન થયું ને આ બે ભેગો થયો ને વાતો કરતો થયો. એટલે પછી એક કે આપણે સોર હોય તો સોરાને વકીલ બનાવવો છે. પેલો વકીલનો સોર હતો કે વકીલ બનાવવો છે ને ડાક્ટરની સોર હતી કે ના ડૉક્ટર બનાવવો છે. આમ આ બે વાતો કરતો થયો. એમ કરતા કરતા બે લડ્યો અને કરી મારામારી બધું ગોમ પે ગુથ્યું કે ભાઈ તમારા ઝઘડોનો ઓફ શું છે? તાણે કે આ એમ કહે છે કે મારા સોરાને ડૉક્ટર બનાવવો છે અને હું એમ કહું છું પેલો વકીલનો સોર હતો કે ના મારા સોરાને વકીલ બનાવવો છે. પછી બીજા બધા હકીકત તમારા સોરો સેવડો છે કે સોરો તો શાણ છે, હું જ લગ્ન કર્યું છે ને આ વાગણ આમાં કે વર્તમાન શું જાણો તમે આજે આ ભૂતના ભવિષ્યના લોસા કુટાઈ દે ભગતના માર્ગ જાય. તું આજની તારીખમાં તું આત્મામાં અને પરમાત્માનો સખો ને પરમાત્મા પરમણી લે. આમાં તું આ બધું જોઈ લે, દિશાઓ ગુજાર કરી છે. તું કોઈ બીજો છે
એ બધું જ્ઞાન છું ને તારા માટે જ્ઞાનનો રોધ હોય. ભગવાનનો દરવાજો તારા માટે બંધ છે. અંતરનું દ્વાર ખુલ્લું કરવું એ તારા માટે બંધ છે. પણ પોતાની જેટલી પુરુષાર્થની નબળાઈ છે ને જાગૃતિ નથી, ઉલ્લાસ નથી. કો તો ગમે તેટલું સહાય હાય ને ગોથો ખાય છે ને કે હેનો ગોથો. આજની મને તો ભગવાનના માર્ગમાં બાવજીના પાસે જા ત્યાંથી આપણા માટે તો હોય જ નહીં. આપણે તો એના માટે તો મને એ કરવાના હું નહીં થાય ને. આ બધું તો કરતા હરતા એ દેવ છે, નિમિત્ત આપણને રાખે છે. વસ્તુ બધી એની છે, પછી તમારે શું કરવાનું ન થાય. તમારે કરવાનું શું કહો બોલો? કોઈ મરી જાય તમે જીવાડો, ધરતી ડગર ઠેરાવો, વાયરો નવાજ લાવો, ઇન્દ્રવર્ષિ નો કહેતો કરો, અનાજના કણ બનાવો, ભેંસના થોનેલું દૂધ બનાવો, પરમોનો દેહ બનાવો, ઓધરા હોય તો દેખતા કરો. તાર શું કરવાનું કહો તમે? આ ખાલી લોકની વાતો ભાઈ હું કરું જીવ કરે છે ને કે તારે કરવાનું તો સચ્ચાનું ને. એ બધું કરતા હતા તો ભગવાન છે એની મરજી પ્રમાણે થઈ જવાનું છે ને. એની મરજી પ્રમાણે તું હેડ. ખરી ઈચ્છાથી જીવવું હોય, ભગવાનની ઈચ્છા પ્રમાણે જેને જીવવું હોય ને આત્મામાં રમવું હોય તો એને કોઈ રોકનાર. પણ તું તારે કરવાનું શું છે? અને આપણા અલ્યા પણ તું આત્મા છે ને પરમાત્મા બે તો આદિ અનાદિ છે. અને તને જ્ઞાન ન થાય એનું તારું કારણ હું તું કારણ હોગી કાઢ વર્તમાન તને નરાવ કરનાર છે ખીજડી કરે તો એ તો તૈયાર છે. આપણે વતન બોલીએ એમાં બીજા જીવનું દબાણ થાય છે તો એનો નિષેધ કરવો છે. આપણે તો પરમાત્માથી વિમુખ થયું છે એવું જો થતું હોય તો તરત બંધ કરવું. ને કે આપણા આત્માને હિતકારી હોય, દરેક આત્માને હિતકારી હોય, પરમાત્મા પ્રસન્ન થતા હોય તો એવું બોલવામાં શું હતું? પ્રાણની એકાગ્રતા. બધા જીવો બાહ્ય દ્રષ્ટિવાળા હોય તો એને શીતળતા હોય ને આપણો આત્મા પરમાત્મામાં રમણ કરતા હોય, ભગવાન પ્રસન્ન થાય તો એવું બોલવામાં શું હતું? આપણે કોઈને એરી લેવું હોય, દબાઈ પાડવું હોય, કોઈની નંદા કે ઘૂંટ દોષ થતું હોય, કોઈને મારી પાડવું હોય, કોઈ કપટવાળી વળી હોય ને કે ગ્રંથિથી મુકાઈ જઈને આપણો આત્મા પરમાત્મામાં રમણતા કરે ને બધા આત્માઓનું સહાયક થાય એવી વળી બોલવાની કેણે ના થઈ? સો એ ના થઈ. સદગુરુ હા જો વાતો કરીએ છીએ એમાં તો સૃષ્ટિ કા સંસાર કા જગત જ નથી આ ભજન કહે છે. કેમ કે એ મન રહિત ભૂમિકા છે. આપણો તમારા દેહ દેવળમાં જે ચેતન આત્મા દેવ છે એ ના આ બધાના ત્રણ કાળમાં હોતો નથી. એવો તમારા અમારા બધાનો આત્મા સ્વરૂપ સચ્ચિદાનંદ પરમાત્મા જે કહેવામાં આવે છે એ નાનો ત્રણ કાળમાં સંબંધ નથી. એવો આત્મા છે. પણ સતો આ જીવને બધી બહાર નાપરાશ થાય નહીં. આપણે બધાનું માનતા શરીર અને શરીરની રચના અપરાય ને આવો જે અજરમર અવિનાશી ને સચ્ચિદાનંદ નિરાહારી વિષયાતીત આ બધાને ધારણ કરી દો છે. આ બધું મટી જાય તો એ નાશ ન થાય એવો અણજન્મ આત્મા જેવા બાપા છે. એવું આપણું સ્વરૂપ છે. આ ભજનોમાં ગવાય છે એ અણજન્મ આત્મા દેવ છે. સૃષ્ટિ કા સંસાર જ નથી, જન્મ કા મરણ જ નથી, નાશ થાય એવું જ નથી. આ પૃથ્વી પલ્લે થાય તો તમારામાં જરહળજોતી આત્મા દેવ છે એનો નાશ ન થાય એ આત્મા દેવનું એ નિજ સ્વરૂપ આ ગવાય છે. સતો આપણને બાર નિયાસતા છે વળગાડી મેળે છે ને અત્યારે તમારામાં ચેતન બેઠો છે એ તો વળવગડાવે જ છે. આ બધા વૈભવો ને દેશ ને કાળ ને વસ્તુ ને ઇન્દ્રના વૈભવો બાળો પણ એ તો જળ શરીરના અર્થે છે, જળ બુદ્ધિ છે, જળ ભાવથી જળના પેદાશી થઈ છે. અહંકાર કર્મ મન ઇન્દ્રિય એનાથી બનેલું છે. બાકી આત્મા જે તમારો ત્રિલોકપતિ ભગવાન જે બેઠો છે આનંદ જ્યોતિમાં એનું તો અત્યારે નથી. જેમ હું આવ્યો છું આ ગામમાં કે આ બધું તમે રસાયું છે અને હું બેઠો છું પણ જા પછી મારા નથી કે અત્યારે નથી. આ હું બેઠો છું જો કાલે નતું અત્યારે નથી ને પછી નથી ત્યારે હું આવી ગયો છું. આ જેમ હું આવી ગયો છું એ આપણો ચેતન આત્માદેવ સચ્ચિદાનંદ ભગવાન આનંદ જ્યોતિમાં છે એ ભણ ભૂલ્યો, નિજ સ્વરૂપનો ભૂલ્યો. આ સંગ દોસ્તી આપણે આવું ઊભું કર્યું છે પણ આ બધું બાહ્ય છે. આમાં કોઈને મોહ કુવા જેવું નથી. પણ શરીરના ધર્મો પાડતો આપણામાં જે સચ્ચિદાનંદ આત્મા છે, અવિનાશી છે, ચેતન છે
એનું આ કોઈ નથી. એ વિજયની જાગૃતિ રહે એ જાગૃતિ વાળો જીવ કહેવાય. અને સત્પુરુષનો બોધ જેના અંતર પરિણામમાં ગુરુ અને શિષ્યનો નાતો આમાં વધારે બોધેલો છે કે આ ગોઠ છૂટવી એ એવી દશાના પુરુષ મળે અને એવો જિજ્ઞાસુ જીવ હોય. કેવો જિજ્ઞાસુ જીવ હોય? દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મોક્ષો ઘટ વિશે સદાય સુજાય. દયા જીવ દયા આવી જાય ત્યારે રે આ બધા જીવ, આ જેટલા જીવ છે એ બધા પરમાત્માના છે. આ જેટલું વિશ્વ દેખાય છે બધું પરમાત્માનું છે. અને ખરેખર આ મજીવ બેઠો છે એનો કોઈ નથી. નિષ્પ્રય તત્વ આવું છે. એવો શુદ્ધ ભાવ થાય ત્યારે એના સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય. કહો આ બધાનું મુખ્ય સારનો સાર એક સત્પુરુષ, જેમાં જેને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એની એકાગ્ર વર્તી રહે. નકર એ સિવાય આ ભલાને જણ એકાગ્ર વર્તી ન રહે. આ ગુરુનો પ્રમાણ જો હોય તો બોધવામાં આવે છે. ગુરુઓના જ્ઞાન ન થાય, ગુરુઓના જ્ઞાન ન થાય એ બધી વાતો છે પછી તદ્દન હાચી છે. જેમ દીકરી ન પહેણાઈ હોય અને પીઓના મા બાપ ને ઘર ને ગામ તમે છોડાવવું હોય તો છોડી હતા ના. જો તમને મહામા ત્રાહ થઈ જાય, નકના ટોકા બદલાઈ જાય એટલો ને હાકો પડી જાય અને દીકરી પહેણા શેડી ઘેર રખાય ના. પછી છોડવું કેટલું સુલભ થઈ જાય છે એ જ દીકરીને. કારણ ગુરુના શરણ પછી જીવને તરવું સુલભ છે. જ્યાં સુધી ગુરુનું શરણ નથી, ગુરુ સેવા જોઈ એવા બ્રહ્મનિષ્ઠ ગુરુજી. પેલા પ્રભુ કહેતા હતા કે સંસારમાં પ્રવેશ કરવો એ પ્રથમના રિવાજમાં તો હાસુકલી વાત છે કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને પછી ક્રમનું સેવન થાય. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય શું થાય કે આપણામાં આત્મા છે એવું બધામાં આત્મા છે ના, બધાના ધણી પરમાત્મા છે. અહંકાર લય પમી જાય, મુક્ત દશા પ્રાપ્ત થઈ. પછી સંસારનો વેટ કરે. કોઈ એમ કે પછી શી રીતે સંસારનો વેટ કરે કે આપણે શ્રીમદ રાજચંદ્ર હતા એને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થવા શેડી 21 વર્ષે સંસારનું સેવન કર્યું છે. લગ્ન 21 વર્ષે કર્યું, તાર 8 વર્ષે એને જ્ઞાન થયું. કોઈ એમ કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થયા પછી કર્મનું સેવન થાય તો કે મહાપુરુષોની એવી યુક્તિ છે કે આત્માના જ્ઞાન પછી જે ક્રમનો ભોગવટો થાય એ ક્રમમાં જ મુક્તિ વર્તે. જૂનું ક્રમ ભોગવતો નવું ક્રમ ન બંધાય એ શાણ ન બંધાય. આત્માના જ્ઞાન પછી જે ક્રમ હોય એ જૂનું પ્રારબ્ધ ભોગવાય અને નવું ક્રમ ન બંધાય એવી ભૂમિકા લાગે. કોઈના મનને એમ લાગે કે જૂનું ભોગવાય અને નવું ન બંધાય એ સેવી ભાવના દાવત. આજે હું ગુદેલીમાં છું ના, તમારા બધો ઘર ના આ બધું હોય ભોગવું છું ને બેઠો છું. તમે તમારા ભાવ પ્રમાણે ઇન્દ્રપદી ખરી કરી છે, પણ મારો વ્યવહાર સંભાળતો મારામાં કશું નથી. ઓઢવા પાથરા છે તમારા પ્રેમને લઈને બેઠા છે. અમારામાં કોઈ નથી. અમારા મરે તમે નાવાના નથી. અમે મરીએ તો તમે કોઈ નાવાના નથી. જો દેહિક વ્યવહાર અને જો આત્મા સંબંધ ગણીએ તો આ પરમાત્માનું છે. તો અમારે પરમાત્માની વસ્તુ હોય એના પર આપણે ધણી આપો થાય. જેમ આ પોપટભાઈની વસ્તુ વ્યવહારિક છે એના પર આપણે ધણી આપો નથી કરાતો તો 3 લોકનો નાથ ભગવાન આ બધાનો અધિપતિ ધારણ કરી રહ્યો છે તો એની વસ્તુ છે તો પણ આપણને દાસોહમ ભાવ આવે. જો આવો દાસોહમ ભાવ રહે તો અહંતા ન થાય, મમતા ન થાય, આસક્તિ ન થાય. આ બધા તું ને તારું રહે. જેમ મને આ વ્યવહાર કરું તો કે ભાઈ આ ઘર આવવાનું, આ ખાટલો આવવાનો, આ પંખો આવવાનો, આ મકાન આવવાનો, આ લાઇટોના મંડપના બધું આવવાનું છે. મારી સાધન સામગ્રી બધી આવવાની છે અને મજૂરી મારે કરવી હોય મજૂરી થાય. મને આસક્તિ થાય જ ને, મમતા થાય જ ને. કારણ આત્માના જ્ઞાન પછી જે સંસારમાં પ્રવેશ કરેલો સત્પુરુષો મુક્ત દશામાં રહી બ્રહ્મ વિદ્યાનું પ્રાપ્ત કરીને પછી કર્મનું સેવન કર્યું છે એ ફરી બીજી માતાના પેટ ઉદરમાં નથી આવ્યા. જો આ કૃપાળદેવ પ્રમાણ આવ્યું છે કે બાહ્ય ગ્રહસ્થ આશ્રમ અને અંતરમાં સંન્યાસ આશ્રમ. પણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી એ બ્રહ્મવેતા પુરુષ, સાક્ષાત્કારવાળા પુરુષ, એવા પુરુષનું શરણ લીધું હોય એ આત્માને પોતાપણાની
સ્વચ્છંદ મત અને આગ્રહની જે ગ્રંથિ છે આ ગ્રંથિ તૂટી જાય. આપણામાં જેવો આત્મા એવો પ્રાણી માત્રમાં તુહીનો ભાવ થઈ જાય. હું નથી બધા તમે છો. સદગુરુનું સેવન કર્યું હોય એને આ વિશ્વમાં એક જ પરમાત્માનું દર્શન થાય. એના ગુરુનો મહિમા બધા જણાય. એના હૃદયમાં જે બોલે છે એ આખા વિશ્વમાં બધા બોલે છે. આવો ભાવ રહે એ જીવ મુક્ત દશામાં, એ જીવ મુક્ત દશામાં, એ જીવ મુક્ત દશામાં, એ જીવ મુક્ત દશામાં.